નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। કડક કાર્યવાહીને લઈને સિટી બસના ડ્રાઈવરોમાં રોષ, વધુ પગારની માંગણી સાથે એકાએક જ હડતાળ પર ઉતર્યા। કોરોનાના કેસો નોંધાવાના પગલે તંત્ર સતર્ક, ફરી રોજના 500થી વધુ RT-PCR ટેસ્ટ શરૂ કરાયા। આપ પાર્ટી છોડનાર ભૂપત ભાયણીને આપના નેતાઓએ ઘેર્યા, આડે હાથ લેતા શરમના માર્યા ભાગવું પડ્યું। ડુમસ વિસ્તારમાં કપડાં ધોતા ધોતા યુવક અચાનક જ ઢળી પડ્યો। અકસ્માતો સર્જતી BRTSને લઈ આપ પાર્ટી દ્વારા મેયરને આવેદનપત્ર અપાયું। રાજ્યના જુદા જુદા શહેરોમાંથી રિક્ષાની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો। સુરતના કતાર ગામમાં થયેલા અકસ્માત બાદ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેથી પાલિકા સંચાલિત સિટી બસના ચાલકોમાં રોષ જોવા મળ્યો છે। ભેસ્તાન ડેપો ખાતે તમામ સિટી બસના ચાલકોએ બસના પૈડા થંભાવી દીધા છે। પાલિકા સંચાલિત સિટી બસના ચાલકોએ રૂટ અટકાવી હડતાલ પર ઉતર્યા હતા। સેફટી અને પગાર વધારાની માંગ સાથે બસ ચાલકોએ હડતાલ કરી છે। મોહમ્મદ વસીમે કહ્યું કે 16 કલાકની જગ્યાએ 8 કલાકની નોકરીના 22,000 પગાર કરવાની માંગ કરીને અકસ્માત જેવી ઘટનાઓ બને ત્યારે ચાલકને બેદરકાર દાખવવામાં આવે છે, ડ્રાઈવરના પગાર પણ કાપવામાં આવે છે। અકસ્માત સર્જાને રસ્તામાં આવતા અટકાવતા નથી, કોઈ જાણી જોઈને અકસ્માત સર્જતા નથી, પરંતુ છેલ્લે ડ્રાઈવર અને કંડક્ટરને દોષિત ઠેરવવામાં આવે છે। ઉધના નવસારી રોડ ઉપર આવેલ તમામ રૂટ બસ ચાલકોએ અટકાવી દીધા છે। તાત્કાલિક ધોરણે ડિમાન્ડ પૂરી કરવાની માંગ કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા બસ ચાલકોને સમજાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા, ત્યારે ડ્રાઈવરોએ કહ્યું કે બસના ડ્રાઈવરોને બદનામ કરવાની જે કોશિશ થઈ રહી છે તે બંધ થવી જોઈએ અને અમને યોગ્ય પગાર તેમજ નોકરીના કલાકો જે પણ યોગ્ય હોય તે આપવા જોઈએ અને તે એવી અમારી માંગણી છે। ड्राइवर हूँ, ड्राइवरी करता हूँ। तो हम लोग की ये हड़ताल जो चालू है ये पगार के वजह से और सेफ्टी के वजह से चालू है। इनका कहने का मतलब है जो अभी ये कानून लगाए हैं, मैसेज हम लोग के ग्रुप में डाले हैं, उस मैसेज को पढ़ के सब लोगों का दिमाग उसमें हिल गया है, क्योंकि कोई सीधा मैसेज डाले हैं कि कोई भी एक्सीडेंट होगा तो उसका पूरा खर्चा ड्राइवर भरेगा। सेंट्रल गवर्नमेंट की तरफ से बताते हैं पास हुआ है 10 साल की जेल और 10 लाख रुपया जुर्माना भरना पड़ेगा। तो हम लोग 20,000 की नौकरी करने वाले 10 लाख रुपया कहाँ से भरेंगे? तो कंपनी बोलती है इसका कंपनी कोई कुछ नहीं भरेगा, डायरेक्ट तुमको भरना पड़ेगा। तो हमको सेफ्टी दें और फिर हमारा पगार बढ़ाएं। तो ड्राइवर पूरी की पूरी गाड़ी खड़ी हो चुकी है। 70 गाड़ी थी, 70 गाड़ी की पूरी गाड़ी खत्म हो चुकी है। पूरी लाइन से गाड़ियाँ बाहर लगी है, अंदर लगी हुई है। पगार में कितनी बढ़ोतरी की? पगार की हमारी जो सेंट्रल गवर्नमेंट की तरफ से पगार इशू होता है हमको वो पगार चाहिए। ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં ફરી એકવાર કોરોના વાયરસ ફેલાતા ભય વ્યાપી ગયો છે। દેશનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે। ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ કેસો ઝડપથી વધી રહ્યા હોય રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સક્રિય થયું છે। ગુજરાતમાં અત્યાર સુધીમાં 36 કેસ નોંધાયા છે। દેશના અન્ય 7 રાજ્યોમાં મળી કુલ 8 રાજ્યોના 109 કેસ નોંધાયા છે। સુરતમાં પણ મોટી સંખ્યામાં બહારથી લોકોની અવરજવર રહેતી હોય સુરતનું આરોગ્ય તંત્ર પણ સચેત બન્યું છે। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય તંત્રએ આગોતરા પગલાં લેતા કોરોનાના ટેસ્ટિંગ માટેની શરૂઆત કરી દીધી છે। ઋતુજન્ય શરદી, ખાંસી, ઉધરસની તકલીફ ધરાવતા દર્દીઓના કોરોના ટેસ્ટ કરવા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા દર્દીઓના RT-PCR ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે। પાલ, અમરોલી, ભાટેના અને કતારગામ વિસ્તારમાં સુરત મનપાના આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટ શરૂ કરાયા છે। ખાસ કરીને બહારના રાજ્યો કે વિદેશમાંથી આવતા લોકોના RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। સુરત મનપાના આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર રોજના 50 કરતાં વધુ RT-PCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે। શહેરની તમામ હોસ્પિટલોને કોરોનાના સામે લડવા સજ્જ કરવા સૂચના અપાઈ છે। અત્યાર સુધી સુરતના કોરોનાના નવા વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી, તેમ છતાં આરોગ્ય વિભાગ દ્વારા સાવધાની દાખવવામાં આવી રહી છે।
સુરતમાં આમ આદમી પાર્ટીમાંથી પક્ષ પલટો કરનાર ધારાસભ્ય ભૂપત ભાયણીનો વિડીયો વાયરલ થયો છે. કાપોદ્રા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ભૂપત ભાયણી ત્યાં આવ્યા હતા ત્યારે આપ પાર્ટીના કોર્પોરેટરોએ આમ આદમી પાર્ટી છોડવાનું કારણ પૂછ્યું હતું, પરંતુ તેઓ કોઈ જવાબ આપી શક્યા ન હતા અને ત્યાંથી જતા રહ્યા હતા. સુરત કાપોદ્રા વિસ્તારમાં આપ પાર્ટીના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરી કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા હતા. દરમિયાન ત્યાં વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયણી ત્યાં આવી પહોંચ્યા હતા. ભૂપત ભાયણી આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે ભૂપત ભાયણી ત્યાં આવી પહોંચતા ધર્મેશ ભંડેરીએ તેઓને ચાલુ વિડીયોમાં પૂછ્યું હતું કે તમે શા માટે આમ આદમી પાર્ટી છોડી દીધી છે. આમ આદમી પાર્ટીએ તમને આટલું મોટું પદ આપ્યું, તમને ધારાસભ્ય બનાવ્યા અને તમને આમ આદમી પાર્ટી છોડીને ચાલ્યા ગયા. આમ આદમી પાર્ટી સાથે તમારે આવું જ ન કરવું જોઈએ. જનતાએ તમને નહીં પણ આમ આદમી પાર્ટીને જોઈને મત આપ્યા હતા. એક વાત તો કહો લોકોને કે લાઈવ જોઈ રહ્યા છે શા માટે આમ આદમી પાર્ટી છોડી. આ દરમિયાન ભૂપત ભાયણી કહે છે કે અનેક કારણો હતા. ત્યારે ધર્મેશ ભંડેરીએ તેઓએ એકાદું કારણ જણાવવા કહે છે, પરંતુ ભૂપત ભાયણી કંઈ બોલી શકતા ન હતા અને ત્યાંથી જતા રહ્યા હતા. ભૂપતભાઈ, મેં તમારી ભલામણ કરી હતી એટલે હું કહું છું. તમને ખબર છે કે મેં ભલામણ કરી હતી? તમે કઈક જવાબ તો આપો ભૂપતભાઈ, કારણ શું? આવડો મોટો દ્રોહ ન કરાય પ્લીઝ. ના, પાર્ટી સાથે તમે દ્રોહ કર્યો કેવાય નહીં, બિલકુલ નહીં. તમે પાર્ટી સાથે દ્રોહ કર્યો છે. જોકે આજનો અમારો વિષય નથી, આ તો તમે અહીંયા જોવાઈ ગયા, દેખાઈ ગયા એટલે હું તમને પૂછું છું. આવડી મોટી ગદ્દારી કરવાનું કારણ શું? એટલે પડે ઉભા રહ્યો ભૂપતભાઈ. જો આ ગદ્દારી કરે ને એટલે એમને ભાગવું પડે છે મિત્રો. આમ આદમી પાર્ટી સાથે ગદ્દારી કરી એટલું નહીં, વિસાવદરની જનતા સાથે ગદ્દારી કરી છે. આવા ગદ્દાર લોકોને આવનારા સમયમાં જનતા પાઠ ભણાવશે. સુરતમાં હાર્ટ એટેકના બનાવો સતત વધારો થઈ રહ્યો છે ત્યારે એક યુવકનું હાર્ટ એટેકથી મોત થયા હોવાની શક્યતા સેવવામાં આવી રહી છે. ડુમસ રોડ વિસ્તારમાં આવેલા રિસોર્ટમાં કામ કરતો યુવક અચાનક કપડાં ધોતા ધોતા ઢળી પડ્યા બાદ મોતને ભેટ્યો હતો. વિકાસ સતીશ મહેતની ડુમસ રોડ ખાતે આવેલ રેમ્બો રિસોર્ટ ખાતે રહેતો હતો. રિસોર્ટમાં સાફ સફાઈ સહિતની કામગીરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. 10 દિવસ પહેલા જ વિકાસ રોજગારી માટે સુરત આવ્યો હતો. વિકાસ રિસોર્ટમાં પોતાના કપડાં ધોઈ રહ્યો હતો. દરમિયાન 8:30 વાગ્યાની આસપાસ વિકાસ કપડાં ધોતા ધોતા જ ઢળી પડ્યો હતો, જેથી સાથી કામદારો દોડી આવ્યા હતા અને વિકાસને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ જાહેર કર્યો હતો કે તે મૃત છે. વિકાસની 10 દિવસથી સુરત આવ્યો હતો. જો કે પોલીસ અને તેના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં હાર્ટ એટેકથી મોતના બનાવો વધી ગયા છે. અગાઉ વૃદ્ધમાં આ રીતે મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું હતું. જોકે હાલમાં બાળકો તેમજ યુવાનોના પણ હાર્ટ એટેકથી મોત હોય તેવા બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં પણ વધુ એક યુવાનનો હાર્ટ એટેકથી મોત થયું હોય તેવી ઘટના સામે આવી છે. સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં 40 વર્ષીય રામ ગુજારમ ઘરેથી નોકરી પર જવા નીકળ્યા હતા. જે ચાલતા ચાલતા જઈ રહ્યા હતા તે દરમિયાન તે રસ્તામાં પર ઢળી પડ્યા હતા. ત્યારે રાહદારીઓએ સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારે 40 વર્ષીય રામનું મૃત્યુ હાર્ટ એટેકને કારણે થયું હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી, તેમજ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં બીઆરટીએસ બસે સર્જેલા કાળમુખા અકસ્માતને લઈ આપ દ્વારા હલ્લાબોલ કરાયું હતું. પાલિકામાં મેયરને આવેદનપત્ર આપીને શહેરમાં ચાલતી બીઆરટીએસ અને સિટી બસોમાં જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા અને ઇજારાદારોને બ્લેકલિસ્ટ કરવા માંગ કરાઈ હતી. પાલિકાના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાની આગેવાનીમાં આપના નેતાઓ અને કાર્યકરોએ મેયરને આવેદનપત્ર આપ્યું હતું. નારેબાજી સાથે સૂત્રો લખેલા કટઆઉટ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આપ દ્વારા માંગ કરાઈ રહી હતી કે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, તેમ છતાં કોઈ જ નક્કર પગલાં લેવામાં આવી રહ્યા નથી. અકસ્માતો ડામમાં બનાવવામાં આવેલી પોલિસીનું સંપૂર્ણપણે અમલીકરણ કરાવવું જોઈએ તેવી માંગ કરાઈ હતી. વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે સિટી બસ કે બીઆરટીએસ સતત વિવાદોમાં રહે છે. સિટીનો ટિકિટ ન આપીને પાલિકા તિજોરી નુકસાન કરવામાં આવી રહ્યું છે. અકસ્માતો સતત થતા રહે છે, તેમ છતાં
પાલિકાના જવાબદાર શાસકો અને અધિકારીઓ ભાગ બટાઈમાં નક્કર પગલાં ન લેવાતા હોય અમે રજૂઆત કરીએ છીએ કે ડ્રાઈવર અને કંડક્ટર પર સામાન્ય કાર્યવાહી કરીને સંતોષ ન માનવો, પરંતુ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. જે અમે અમારા સાથી કોર્પોરેટરો દ્વારા અને અમારા સંગઠન આમ આદમી પાર્ટીના સંગઠન વતી અમે આજે આવેદનપત્ર મેયરશ્રીને આપ્યું છે. આપણને બધાને ખબર છે કે 2016 થી જ્યારથી આ સુરત શહેરની અંદર સિટી બસ હોય કે બીઆરટીએસ બસ દોડતી થઈ છે, હંમેશા લોકોની સેવા માટે અને લોકોની સુખાકારી માટે આપણે સુરત શહેરને રસ્તા ઉપર આપણે સિટી બસ ને બીઆરટીએસ બસ દોડતી કરી છે. પરંતુ ઘણા સમયથી વારંવાર માત્ર બસની જે હાંકણી છે અને શું કે અણઆવડત કહી શકાય કે પછી ખરાબ નીતિ કહી શકાય કે હાંકણીની ખરાબ હાંકણીને કારણે વારંવાર એક્સિડન્ટો થાય છે, વારંવાર લોકો ઘાયલ થાય છે, ઈજાગ્રસ્ત થાય છે અને મૃત્યુ પણ પામે છે. હમણાંની જે ઘટના હતી કતારગામની, જે ખૂબ જ ગોઝારી ખૂબ જ દુઃખદ ઘટના હતી કે જેમાં 8 લોકો ઈજાગ્રસ્ત થયા અને એક વ્યક્તિનું મૃત્યુ થયું. ત્યાર પછી શાસકો દ્વારા માત્ર ને માત્ર વાહવાઈ લૂંટવા માટે બેઠકો કરી અને ફાકા ફોજદારીને નવા નિયમો બનાવીને એમ કીધું કે અમે આ નિયમો બનાવ્યા છે, આ પ્રમાણે હવે ચાલશે. પરંતુ ખૂબ દુઃખની વાત એ છે કે ભાઈ જે નિયમો ઓલરેડી હતા, તમે ટેન્ડરની કોપી લઈ લો કે પછી રોડ વિભાગના જે નિયમો છે એ જ પ્રમાણે બસો ચાલવી જોઈએ. તો કામ શું કરવાનું હતું કે ભાઈ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવાનો હતો, અને સેકન્ડ કે જે ઇજારદાર ઉપર જે વોચ રાખવાનું કે જે અધિકારીના અંદરમાં કામ આવે છે કે ભાઈ કમલેશ નાયકભાઈ જે છે ડેપ્યુટી કમિશનર, એના અંદરની એની ખુદની જવાબદારી છે કે સુરત શહેરની અંદર બસો કેવી રીતના ચાલે છે, ડ્રાઈવરો કેવું વર્તન કરે છે, ડ્રાઈવરો ડ્રિંક કરે છે કે નહીં, અને કેટલી હાઈ સ્પીડમાં ચાલે છે, સ્લો સ્પીડમાં ચાલે છે, શું છે તમામ જે કહેવાય ને કે આખું ધ્યાન રાખવાનું, વોચ રાખવાનું કામ જે છેલ્લા હેડ તો કમલેશ નાયક હતા, તો એમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી છે કે એમનામાં આવડતનો અભાવ છે અને આવડતના અભાવ હોવા છતાં શું એવી રીતે વિશેષતા એમણે જોઈ શાસકોએ કે જે એમને ચેપ્ટર પ્રોવાઇઝર અંતર્ગત એમને ડેપ્યુટી કમિશનર બનાવ્યા, અને ડેપ્યુટી કમિશનર કહેવાય ને અસાધારણ પ્રતિભા. તો શું આ અસાધારણ પ્રતિભા હતી કે જેમ ફાવે એમ રસ્તા ઉપર બીઆરટીએસ બસ દોડશે, સિટી બસ દોડશે, લોકોનો ભોગ બનતા રહેશે? આજે ગરીબ માણસનો જીવ જાય છે, શાસકોને બિલકુલ કિંમત નથી. પણ જો એની જગ્યાએ કોઈ ઉદ્યોગપતિ હોત કે કોઈ મોટું માણસ હોત ને તો આ લોકો તરત દોડતા થયા હોત. ગરીબ માણસોના જીવની કોઈ કદર નથી. એના માટે આજે મેં આવેદનપત્ર આપ્યું છે કે એમાં જે તે વિભાગના જે તે વડા છે, અધિકારી વિભાગીય વડા કહેવાય કે કમલેશ નાયક સાહેબ, તો એમને સસ્પેન્ડ કરવામાં આવે અને જે ઈજાગ્રસ્ત પેલા આપણે ઈજાદારો છે એમને બ્લેકલિસ્ટ કરવાની અમે માંગણી કરી છે. રાજ્યના જુદા જુદા શહેરોમાં રિક્ષા ચોરીનો તરખાટ મચાવનાર રીઢા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પકડી પાડ્યો છે. તેની સાથે જ ચોરીના જુદા જુદા 5 ગુનાઓ ઉકેલાયા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી કે જેના આધારે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન એક આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસે મહેબૂબ ખાન પઠાણની ધરપકડ કરી, જેની પાસેથી એક રિક્ષા મળી આવી હતી અને આરોપીની પૂછપરછ કરતા આરોપીએ અગાઉ વડોદરા શહેર ખાતેથી ચોરી કરેલ 3 ઓટો રિક્ષા સુરતમાં હોવાની કબૂલાત કરી હતી, જેને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રિકવર કરી છે. જ્યારે આરોપીની પૂછપરછ દરમિયાન કબૂલાતના આધારે અમદાવાદ, વડોદરા અને સુરતમાં ચોક બજાર વિસ્તારમાં નોંધાયેલા 5 ગુનાઓ ઉકેલાયા હતા. આરોપી દ્વારા જુદી જુદી 5 ચોરીઓને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સ્વચ્છતા એ માનવીય સ્વાસ્થ્ય માટે જોડાયેલું મહત્વનું પરિબળ છે, ત્યારે સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનને આગળ ધપાવવાની કામગીરી કરી રહી છે. જેમાં નવસારી જિલ્લામાં 2 મહિનામાં નવસારી જિલ્લાઓ ચોખ્ખો ચણાક કરવા માટે વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખ કામે લાગી છે. નવસારી જિલ્લામાં સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છ નવસારી જવાબદારી અમારી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સમગ્ર નવસારી શહેર અને જિલ્લામાં ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ બંને મળીને નવસારી સ્વચ્છ જિલ્લો બનાવવાનું બીડું ઝડપ્યું છે. જેમાં સમાજસેવી સંસ્થાઓ, સ્થાનિક અગ્રણીનો સહારો લેવામાં આવ્યો છે. સાથે સ્થાનિક લોકોને જોડીને ગામની સ્વચ્છતા વધારવા માટે કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં અત્યાર સુધીમાં 394 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે, જ્યારે જિલ્લામાં 60 એવા સ્થળો નિરીક્ષણ કરવામાં આવ્યા છે જ્યાં સૌથી વધારે ગંદકી હોય. 352 ગામોમાં 16,000 જેટલા લોકો કામે લાગ્યા છે અને નવસારી જિલ્લાના 2 મહિનામાં સ્વચ્છ બનાવવાનું ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યું છે.
સુરતમાં શિયાળો શરૂ થયા બાદ સરીસૃપો દેખા દેતા હોય છે તેવા કિસ્સા સામે આવ્યા હોય છે. ડિંડોલી વિસ્તારમાં એક 9 વર્ષીય બાળકને નોળિયાએ બચકું ભરી લીધું હતું, જેથી બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી ગભરાઈ ગયેલા પરિવારજનો બાળકીને લઈને હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં બાળકીની સારવાર તબીબો દ્વારા શરૂ કરી દઈને ભયમુક્ત કરી હતી. મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા પરિવાર ડિંડોલી વિસ્તારમાં રહે છે. આ પરિવારની 9 વર્ષની બાળકી નિધિ પાંડેને નોળિયા કરડી ગયો હતો. પગના ભાગે નોળિયો કરડી જતા બાળકીએ બૂમાબૂમ કરી નાખી હતી, જેથી માતાએ દોડી જઈ દીકરીને બચાવી લીધી હતી. ત્યારબાદ બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બાળકીને કરડ્યા બાદ સોસાયટીના અન્ય લોકોને પણ કરડવાનો નોળિયાનો પ્રયાસ કર્યો હતો. ઈજાગ્રસ્ત બાળકીની માતાએ કહ્યું કે નોળિયો જાણે ગાંડો થઈ ગયો હોય તેમ બાળકીના પગના ભાગે કરડી ગયો હતો. મૂકવાનું નામ નહોતો લેતો. હું દોડીને ગઈ, પછી પણ બાળકીનો પગ છોડ્યો નહોતો. બાદમાં એ નોળિયાએ બીજા હાજર હતા તેઓ લોકોએ પણ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ બાળકીની સારવાર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા નિર્દોષ ખેડૂતોને કરવામાં આવી રહેલ હેરાનગતિ બાબતે તથા મંજૂરી વિના ચાલી રહેલ ઈંટની ભઠ્ઠીઓ તથા મોટી ખોદકામ અને હેરફેર બાબતે તપાસ કરી કાર્યવાહી કરવા માટે ખેડૂત આગેવાનો અને ખેડૂતો સાથે મળી પ્રાંત અધિકારી અને મામલતદાર મહુવા તાલુકાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી ખેડૂતોના દર્શન નાયક, ખેડૂત આગેવાન વિપુલ પટેલ, એડવોકેટ પરિમલ પટેલ, ખેડૂત આગેવાન હાજર રહ્યા હતા. સુરતમાં બેંક કર્મીએ આપઘાત કર્યો છે, જેમાં સુસાઇડ નોટ સામે આવી છે. 32 વર્ષીય અતુલ ભાલાળાએ આપઘાત કર્યો છે. મૃતક અતુલ ભાલાળાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કરાયો છે. સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે. અતુલ ભાલાળાનું ચીટિંગ થયું હોવાની વાત સામે આવી રહી છે. હાલ સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સુસાઇડ નોટમાં લખાયું છે કે આજથી હું જણાવું છું કે છેલ્લા ઘણા ટાઈમથી માનસિક ત્રાસ આપે છે. રોનક હિરપરા ઉર્ફે જિગ્નેશ ઉર્ફે કુંડલા, રજની ગોયાણી ફોન કરીને ધમકાવે છે અને ધમકી મારે છે. છેલ્લા વીકથી બહુ માનસિક ત્રાસ આપે છે ને રોજ સવારે ઘરે માણસો મોકલે છે. હું બેંક જતો હોઉં તો પણ જવા નથી દેતા. આ લોકો જુગારના પૈસા માંગે છે. મારી ગેમ કરી છે, એટલે આ લોકોને સજા થવી જોઈએ. છેલ્લા 2 દિવસથી તે ફરવા ગયો હતો. રોનક હિરપરા ઉર્ફે પરી, એટલે કે તું બચી ગયો, અત્યારે આવ્યો છે. હું ફોન રિસીવ નહીં કરતો તો મને મેસેજ કરી ગાળો આપે છે, મારી નાખવાની ધમકી પણ આપે છે. આવી ધમકીના કારણે કંટાળીને બેંક મેનેજરે આપઘાત કર્યો છે અને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સિટી બસના ડ્રાઈવરોની હડતાલ. કોરોનાના કેસ નોંધાતા તંત્ર સતર્ક. ફરી રોજના 50થી વધુ આરટીપીસીઆર ટેસ્ટ શરૂ કરાયા. આપ પાર્ટી છોડનાર ભૂપત ભાયાણીને આપના નેતાઓએ ઘેર્યા. વિલા મોઢે પરત ફરવું પડ્યું. ડુમ્મસ વિસ્તારમાં કપડાં ધોતા યુવક અચાનક ઢળી પડ્યો. મોતને ભેટ્યો હોવાનો હાર્ટ એટેકનો બનાવ. અકસ્માતો સત્ય બીઆરટીએસ બસને લઈ આપ પાર્ટી દ્વારા મેયરને આવેદનપત્ર. રાજ્યના જુદા જુદા શહેરોમાંથી રિક્ષા ચોરી કરતો રીઢો ચોર પકડાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.